આજે ફરી એકવાર નર્મદા જિલ્લામાંથી રાજકારણના દુર્લભ દ્રશ્ય નજરે પડ્યા છે, જેમાં એક તરફ નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને બીજી તરફ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એક સાથે જોવા મળ્યા. જી હા, થોડાક સમય પહેલા બંને નેતાઓ છે તે સામે આવ્યા હતા. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળ્યો હતો, જેમાં ધારાસભ્ય દર્શના દેશમુખે તો સાંસદ સામે માનહાનિના દાવા સુધીની વાત કરી દીધી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને આજે ભાજપના નેતાઓ એ સમાધાન કરાવ્યું હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર જબરજસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે. આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર જોવા મળતો હોય છે. થોડાક સમય પહેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, જેમાં તેમણે કેટલાક નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ ઘટના બાદ ભાજપના નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવાની વાત પર વળતો પ્રહાર કર્યો હતો અને આમાં જે આક્ષેપો થઈ રહ્યા હતા તેમાં તેમણે કહ્યું કે સાંસદ મારી છબી ખડાવવાના પ્રયાસો કરી રહ્યા છે, જે મામલે તેઓ માનહાનિનો દાવો કરવાના છે અને ધરણા પર પણ બેસવાના છે. આ ઘટનાને લઈને સાંસદે ફરી સ્પષ્ટતા કરી હતી ને આમાં ધરણા ઉપર ન બેસવા માટે તેમણે જણાવ્યું હતું ને આમાં તેમના પર કોઈ આક્ષેપ ન કર્યો હોવાની વાત સાંસદે કહી હતી, જેને લઈને થોડાક સમય માટે ગરમાગરમી સર્જાઈ હતી. જેમાં એવું પણ કહેવાયું હતું કે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે જે રીતની બબાલ ચાલી રહી છે તેના કારણે ભાજપમાં જે આંતરિક કલહ છે તે ચરમસીમાએ જોવા મળ્યું છે. પરંતુ આજે એક અલગ જ દ્રશ્ય સામે આવ્યા, જેમાં જી રામજી યોજના જે છે સરકાર દ્વારા લાવવામાં આવી છે તેને સંબોધિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ એકબીજાના આજુબાજુ એટલે કે જે મીડિયાને સંબોધી રહ્યા છે તે નેતાને આજુબાજુ જોવા મળ્યા. એ સમગ્ર પહેલાં તો જે નિવેદન સામે આવ્યું છે જી રામજી યોજનાને લઈને તે સાંભળો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ, સબદુભાઈ, અહીંયા સૌ ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ, જે અધિનિયમ જે અગાઉ 2005માં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટીકામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને રસ્તા માટેની મજૂરી વર્ગ માટેનું કામ હતું. પરંતુ 20 વર્ષ થયા, સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય એ જોવે છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી. આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે. ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે. જે સ્વ-સહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે, પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય, આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે, માત્ર મજૂરી પરંતુ એનું સ્કિલ પણ વધે અને એક સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે. આવનારું જ્યારે 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધિનિયમની અંદર પણ આ જે જોગવાઈ કરવામાં આવી ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે. ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે ભ્રમ પ્રચાર કરી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, ત્યારે હવે જોઈએ છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે કામો છે તે ગામના કામો જે પ્રાયોરિટીવાળા કામો છે લઈ શકાવાના છે. આવા અનેક જે નવા સુધારા જે કર્યા છે એમાં આવનારા દિવસોમાં ગામડાઓ પણ આર્થિક રીતે પગભર થનાર છે. સાહેબ, બીજી એક વાત, નર્મદા જિલ્લામાં 2 વર્ષથી મનરેગામાં કામો નથી થતા, નવા કારથી ચાલુ થશે.
આ યોજના નવું આજે અધિનિયમ આવશે એના થકી નવા કામો આવનાર દિવસમાં થશે. અને આમાં કૌભાંડ જે થતા હતા મનરેગા તે આનાથી રોકાઈ જશે કે શું થશે? આમાં ઓડિટ પર થવાનું છે. જે ભૂતકાળમાં હતું એ ભૂતકાળની અંદર જે રીતે ગેરરીતો થતી હતી, આ આવનારા જે આ નવા અધિનિયમ છે એમાં જે રીતે રોજગારી માટે પણ એના હાજરી પણ પુરાવાની છે, સાથે સાથે એઆઈ પદ્ધતિથી આ કામગીરી થવાની છે અને જીપીએસ સિસ્ટમથી પણ આ થવાની છે. ભૂતકાળની અંદર જે રીતે જૂઠા જોબ કાર્ડ બનાવીને જે પૈસા હડપ કરતા હતા એમાંથી પણ આપણને મુક્તિ મળવાની છે. જી રામજી યોજના જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે તેમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ છે તે એક સાથે જોવા મળ્યા, તેના કારણે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ફરી વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા